આખી સેવા કાર્ય છે એને આપણે માર્ક કરી અને નોંધ લઈએ અને એ ક્ષેત્રમાં જે ભાઈ બહેનો સેવા આપી રહ્યા છે આપણે એમને ઉત્તેજન આપીએ, કારણ કે આપણો ઈશ્વર એ બહુ મહાન તબીબ છે. રાઈટ કહે છે કે ડૉક્ટરનો ડૉક્ટર અને વૈદ્યનો વૈદ્ય છે. અને એવા મહાન ઈશ્વરના આપણે જ્યારે બાળકો તરીકે આજે અહીંયા ભેગા થયા છે ત્યારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, અમારા રાજા, અમારા પ્રભુ ને અમારા સ્વામી, આજે આ રવિવારના દિવસે તમારા પવિત્ર મંદિરમાં તમે અમને એકત્રિત કર્યા છે ભજન કરવા માટે. પ્રભુ તમે અમને અહીંયા દોરી લાવ્યા છો એના માટે આભાર માનીએ છીએ. આજે જ્યારે અમે મંડી તરીકે આ મેડિકલ સન્ડે ઉજવી રહ્યા છે ત્યારે થોડો સમય તમારા વચનોના ભાષણ પાસે આજે અમે બેઠા છીએ. એક ગંભીરતાથી અને પૂરી ઉત્કંઠાથી પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે આ તમામ વચન એ તો પવિત્ર વચન છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વચનોમાં રહેલા તમારા મર્મો, રહસ્યો અને વિશેષ તમારી જે ઈચ્છા છે અમારા જીવન માટે એ તમે અમને બતાવો, કે જેથી કરીને આ વચનોમાં અમે શિક્ષણ પ્રાપ્ત કરીને તમારામાં બધું દ્રઢ મજબૂત બનીએ. મુજબળ પાત્રને પ્રભુ તમારા વધસ્તંભની આરમાં તમે છુપાવો. આજે સગળું માન મહિમાને કરો પ્રભુ ઈસુ તમને અમે આપીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સારું, ફરીને એક વખત આ મેડિકલ સન્ડે નિમિત્તે આપ સૌને અમે અભિનંદન પાઠવીએ છીએ. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે કે આપણો ઈશ્વર એ તો સાજાપણું આપનાર ઈશ્વર છે. ઇંગ્લિશમાં કહે છે કે અવર ગોડ ઇઝ ગોડ હુ હીલ્સ, રાઈટ? યહોવા રાફા, કે જે સાજાપણું આપનાર એવા ઈશ્વર છે. નિર્ગમન 15:26 કહે છે, જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે ને તેમની આજ્ઞાઓ માનશે ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં. કેમ? કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. આ આપણો ઈશ્વર છે કે જે સાજાપણું આપનાર ઈશ્વર છે, કે જેના નામમાં પરાક્રમ છે, જેના નામમાં સાજાપણું છે, અને આપણે એ જાણીએ છીએ. ચાર સુવાર્તાની અંદર 40થી ઉપરાંત એવા પ્રભુ ઈસુએ ચમત્કારો કર્યા છે સાજાપણા માટેના. અને એટલે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ સેવા કાર્ય એમાં જેટલા એમણે ચમત્કારો કર્યા બધામાં સાજાપણાના જે ચમત્કારો મહત્વના હતા. માથી 9:35 પ્રમાણે લખ્યું છે, અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતા ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ને દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી દૂર કરતા બધા નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. પ્રભુ ઈસુ જ્યાં જ્યાં ફરતા હતા ત્યાં શું કરતા? સાજાપણું આપતા હતા, લોકોની બીમારી દૂર કરતા હતા. અને એટલે જ આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુની એ જે સેવા કાર્ય હતું એની અંદર હિલિંગ મિનિસ્ટ્રી અથવા તો સાજાપણું જે આપણે આખી સેવા છે એ બહુ મહત્વનો ભાગ હતો. અને તેથી કે નવાલાઓ સુવાર્તા એમાં સાજાપણ એ બહુ જ મોટો એનો અંશ રહેલો છે. આપણે જ્યારે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, પ્રભુ ઈસુની જ્યારે વાત પ્રગટ કરીએ છીએ, ત્યારે એ જે તારણની વાત છે, તારણની અંદર સર્વાંગી તારણની વાત કરવામાં આવે છે, કે જ્યાં શારીરિક અને આત્મિક અને માનસિક બધી બીમારીથી પ્રભુ આપણને સાજાપણું આપે છે. પણ પ્રભુ ઈસુએ જ્યારે એ સુવાર્તા પ્રગટ કરતા હતા ત્યારે એમણે ખાલી એને પોતાની પાસે ના રાખ્યું, પણ પછી એમણે પોતાના શિષ્યોને કીધું કે હવે તમે જઈને બધાને સાજાપણું આપો. લુક 9:1-2 આ પ્રમાણે લખ્યું છે. લુકની સુવાર્તા 9મો અધ્યાય 1 ને 2 કલમ. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને બધા દુષ્ટ આત્માઓ પર તથા રોગો મટાડવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. વળી ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવા તથા માદાઓને સાજા કરવા
તેમણે એટલે કે પ્રભુ ઈસુએ તેમને એટલે એમના શિષ્યોને મોકલ્યા. એટલે વાળા, પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે હિલિંગ મિનિસ્ટ્રી એમની સેવાનો મોટો ભાગ હતો. પણ પછી એમણે પોતાના શિષ્યોને પણ એ આજ્ઞા આપી કે તમે જઈને બીજાઓને સાજાપણું આપો. અને એ શિષ્યો પછી હવે આપણે બધાને એ પાસ ઓન થયું છે. એટલે અત્યારે જે કંઈ વૈદ્યકીય સેવા કાર્ય આ વિશ્વ પર આ પૃથ્વી પર ચાલી રહ્યું છે, તમે બધા આપણે બધા જે કરી રહ્યા છે, ખાસ કરીને જે હેલ્થ સેક્ટરમાં જે છે, તમે બધા એ પ્રભુ ઈસુની સેવામાંથી તમે એ આ બધું કરી રહ્યા છો. એટલે આપણે સમજીએ છીએ કે આ કેટલું હોલી વોકેશન છે, કેટલું પવિત્ર આ સેવા કાર્ય છે. એટલે ઘણી બધી વખતે આપણે નોકરી કરતા તો કરી લઈએ છીએ ને, 10 વર્ષ 20 વર્ષ 30 40, ઘણી બધી વખતે આપણે થોભીને વિચારતા નથી કે જે કરીએ છીએ પ્રભુ ઈસુ એની શરૂઆત કરી છે. અને તેથી કરીને આજે હું તમને બધાને અભિનંદન આપું છું, જે ભાઈ બહેનો આ વૈદ્યકીય સેવામાં સામેલ છે. બધાને 4મી સદીના અંત ભાગમાં કાયસારિયાના જે બેઝિલ હતા, એમણે સૌથી પહેલું ખ્રિસ્તી હોસ્પિટલ સ્થાપ્યું. અત્યારે જે ટર્કી જે છે ત્યાં બેન્ઝેન્ટાઇન કિંગડમ હતું આખું, અને ત્યાં કોન્સ્ટેન્ટિનોપોલ એ જે રાજા થઈ ગયો, અને એમણે ત્યાં ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી, અને સૌથી પહેલું હોસ્પિટલ ત્યાં એમણે ખ્રિસ્તી હોસ્પિટલની શરૂઆત કરી. અને અત્યારે લંડનની અંદર સેન્ટ બાર્થોલોમો હોસ્પિટલ જે વેસ્ટ સ્મિથફિલ્ડમાં છે, એ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું હોસ્પિટલ કે જે 1123 ની સ્થાપના કરવામાં આવી હતી, અને આજે પણ એ હોસ્પિટલ NHS તરીકે વપરાય છે. તમે જુઓ કે ખ્રિસ્તી જે સમાજ છે એમનું આ વૈદ્યકીય ક્ષેત્રે કેટલો મોટો ફાળો છે. આજે પણ એ હોસ્પિટલ 900 વર્ષથી લંડનમાં એ મફત સેવા આપે છે, કારણ કે આજે NHS નું હોસ્પિટલ છે. અને તેથી કરીને વાળા ઉત્તેજન મળે એટલા માટે હું તમને આ બધું કહી રહ્યો છું કે આપણે જે સેવા કાર્યમાં સામેલ છે એને તો આપણા ઈશ્વરે શરૂ કર્યું, અને સદીઓથી એ ચાલતું આવ્યું છે કે જે અત્યારે તમે એની ટોર્ચ આગળ લઈ ગયા છો. આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હવે આપણે આપણા પેસેજ પર આવીએ. આજનો જે પેસેજ છે એ તો બધા બહુ પોપ્યુલર આપણે જાણીએ છીએ, લુકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય, અને એમાં 2 સાજાપણાના જે પ્રસંગ છે એ આપણે જોવાના છે. અને એમાં પણ સૌથી વિશેષ જે લોહીવાવાળી સ્ત્રી છે એના પ્રસંગ ઉપર, એ જે આખી ઘટના જે બને છે એની ઉપર આપણે ફોકસ કરવા માંગીએ છીએ. અને 3 બાબતો ઝડપથી તમારી આગળ શેર કરવા માંગુ છું. તમારી પાસે જો બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય પછી 40 થી આગળ આપણે જોવા માંગીએ છીએ. આ પ્રભુ ઈસુ અત્યારે આ જે લુકની લખેલી સુવાર્તા 8મા અધ્યાયમાં જ્યારે આવે છે, ત્યારે એની અગાઉ એમણે ઘણા ચમત્કારો કર્યા હતા, અને એ ચમત્કારો કરતા કરતા હવે એ અહીંયા જ્યારે આ જગ્યાએ આવે છે ત્યારે 40મી કલમમાં લખ્યું છે, ઈસુ પાછો આવ્યો ત્યારે લોકોએ તેનો આવકાર કર્યો, કેમ કે બધા તેની વાટ જોતા હતા. તમે જુઓ કે પ્રભુ ઈસુ, કારણ કે તે બધાને સાજાપણું આપતા હતા, એટલે લોકોની એ જ ઝંખના હતી કે ક્યારે તે અમારી પાસે આવે અને અમારા દુઃખોને દૂર કરે. તમે જ્યારે મેડિકલ ક્ષેત્રમાં સેવા કાર્ય કરી રહ્યા છો, અને હમણાં આપણે જે ખાલી ખુરશીની સરસ કીટ જે આપણે જોઈએ, તમારી પાસે લોકો બહુ મોટી આશા સાથે આવે છે, તમારી રાહ જુએ છે. આપણે અત્યારે NHS ના વેઇટિંગ લિસ્ટ વિશે પણ બહુ વાંચી છે. લોકો રાહ જુએ છે. એ વખતે પણ પ્રભુ ઈસુના સમયમાં લોકો વાટ જોતા હતા, રાહ જોતા હતા કે ક્યારે પ્રભુ ઈસુ મારી પાસે આવે. અને પછી તમે જુઓ કે સૌથી પહેલી બાબત એમાં આપણે જોઈ છે તો એ કે પ્રભુ ઈસુ એ હંમેશા કોઈ પણ ચમત્કાર કરતા પહેલા એમને દયા ઉત્પન્ન થાય છે, એમને કરુણા ઉત્પન્ન થાય છે. માથી લખેલી સુવાર્તા 14મું અધ્યાય 14મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માથી 14 અને 14. અને તેણે એટલે કે પ્રભુ ઈસુએ નીકળીને ઘણા લોકોને જોયા. પ્રભુ ઈસુ ત્યાં નીકળ્યા, એમણે ઘણા બધા લોકોને ટોળાને જોયા, ત્યારે તેઓ પર તેમને એટલે પ્રભુ ઈસુને દયા, અને તેણે તેઓને માદાઓને સાજા કર્યા. સાજાપણા પહેલા દયા અને કરુણા એ મહત્વનો ભાગ ભજવે છે. તમે જુઓ પ્રભુ ઈસુના કોઈ પણ ચમત્કાર પહેલા એમને હંમેશા એક કરુણા અને દયા એ લાગણી ઉત્પન્ન થાય છે. તો આજે જે ભાઈ બહેનો તમે મેડિકલ ક્ષેત્રમાં છો, આ એક પ્રોફેશન છે, આ એક વ્યવસાય છે, આ નોકરી પણ છે, હું સમજુ છું, પણ એથી વિશેષ
જ્યારે પણ તમે એની અંદર ભાગ લો અથવા તો એની અંદર જ્યારે ઇન્વોલ્વ થાવ છો તો એટલું યાદ રાખજો કે આપણા પ્રભુ ઈસુ પણ એમાં ઇન્વોલ્વ હતા અને એમણે જ્યારે પણ લોકોને સાજાપણો અથવા એમની જ્યારે સારવાર કરી ત્યારે એમને દયા ઉત્પન્ન થતી હતી. અને જેથી કરીને તમે જ્યારે એ સેવા આપો છો ત્યારે આપણે પોતાની જાતને સવાલ કરીએ કે શું આપણામાં એ દયાનો ભાવ ઉત્પન્ન થાય છે? શું આપણામાં એ કરુણાનો ભાવ ઉત્પન્ન થાય છે? કારણ કે જો દયા અને કરુણા જો આપણામાં હશે તો શું થાય છે કે એ વ્યક્તિને તમે પ્રભુ ઈસુનો સ્પર્શ તમે આપી શકો છો. કેમ? કારણ કે પ્રભુ ઈસુ અત્યારે હાજર નથી, પણ તમે એમની જગ્યાએ હાજર છો. તમે પ્રભુ ઈસુના હાથ છો, તમે પ્રભુ ઈસુની જગ્યા પર છો. અને તમે જ્યારે પ્રભુ ઈસુની જ્યારે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે સારવાર તમે કરો છો ત્યારે પ્રભુ ઈસુની દયા અને એમની જે કરુણા છે એ તમે પ્રગટ કરો છો. એટલે પહેલી બાબત આપણા માટે બહુ મહત્વની છે. વૈદ્યકીય ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે જ્યારે તમે સેવામાં સામેલ છો ત્યારે કરુણા, કમ્પેશનની ભાવના બહુ મહત્વની છે. હવે આ એ પોતે આવતી નથી. આ કોઈ શું કહે, કોઈ એવી કોઈ બાબત નથી કે જેને બહુ પ્રેક્ટિસ કરીને પછી આપણને વારે ઘડીએ દયા આવે. એ તો પ્રભુનો હાથમાં આપણને આપે છે. અને તેથી કરીને મારે ને તમારે પ્રભુ ઈસુના પવિત્ર આત્માની હાજરી બહુ જરૂરી છે ને. મારે ને તમારે પ્રભુ ઈસુને પોતાના જીવનમાં સ્વીકારેલા હોવા જરૂરી છે. તો જ મારામાં ને તમારામાં એ કરુણાનો ભાવ ઉત્પન્ન થઈ શકે છે. ભલાઓ પ્રભુ ઈસુએ જ્યારે જ્યારે પણ માદાઓને સાજા કર્યા ત્યારે એમને દયા આવી, એમને કરુણા આવી. એક કમ્પેશનેટ હાર્ટ સાથે એમણે એ સેવાની શરૂઆત કરી હતી. અને એટલે ઘણી બધી વખતે મેડિકલ સર્વિસ અને કમ્પેશનેટ મિનિસ્ટ્રી પણ કહેવામાં આવે છે. ગોસ્પલ ઇન એક્શન, સુવાર્તાને જો તમારે કાર્યમાં જોવી હોય તો એ આ મેડિકલ સર્વિસીસ છે. બીજી જે બાબત છે તો એ કે આ સેવા કાર્યની અંદર સ્પર્શ, ટચ એ પણ મહત્વ છે. હમણાં આપણે આ સ્કીપમાં પણ જોઈએ ને. હવે આપણે આ દેશમાં રહીએ છીએ એટલે ટચ કરવા માટે પણ ઘણી બધી સેફ ગાર્ડિંગ ને DBS ને બધી આપણે એમાં એ બાબતો આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણે એમને કોઈને ટચ નથી કરતા. પણ જે લોકો મેડિકલ ક્ષેત્રમાં છે એ લોકોએ તો એમને સ્પર્શ કરવો જ પડે પેશન્ટને અથવા તો દર્દીઓને. કાં તો એ હોસ્પિટલમાં હોય, કાં તો હેલ્થ આપણે કેર હોમમાં હોય કે પછી ઘરની અંદર હોય, ગમે ત્યાં જ્યાં પણ તમે જ્યારે કોઈની સારવાર કરો છો ત્યારે તમારે સ્પર્શ કરવું જરૂરી છે. અને એ સ્પર્શ એ શું છે? એ તો પ્રભુ ઈસુના હાથ તમે છો. અને જ્યારે તમે એ સેવા કરો છો ત્યારે પ્રભુ ઈસુના હાથ બનીને તમે એમને એ પવિત્ર સ્પર્શ કરો છો. એટલે દવાઓ તો સાજાપણું આપે છે, બરાબર છે, પણ એથી વિશેષ આપણે જ્યારે ક્રિશ્ચિયન હેલ્થ વર્કર તરીકે જ્યારે તમે સેવા કરો છો ત્યારે પ્રભુ ઈસુના હાથ બનીને તમે, પ્રભુ ઈસુ હાજર નહીં પણ તમારી મારફતે પ્રભુ ઈસુનો ત્યાં ટચ થાય છે. હું જ્યારે આની તૈયારી કરતો હતો ત્યારે મેં જોયું કે કેટલી જગ્યાએ પ્રભુ ઈસુએ પોતાનો સ્પર્શ કર્યો છે ચમત્કારોની અંદર. હું ઝડપથી વાંચી જઈશ. મારી પાસે 8 એવા રેફરન્સ છે. પહેલી બાબતે તો માથી 9 અને 29 એમાં લખ્યું છે કે એમણે પ્રભુ ઈસુએ આંધળા માણસની આંખોને સ્પર્શ કર્યો અને એ દેખતો થયો. માથી 8 અને 3 કહે છે કે પ્રભુ ઈસુએ એ માણસના હાથને કીધું કે તું તારો હાથ લાંબો કર, અને એના હાથને એમણે સ્પર્શ કર્યો અને એ શુદ્ધ થયો. માર્ક 5 અને 41 લખ્યું છે કે એ દીકરીને એમણે પોતાનો હાથ પકડીને ઊભી કરીને કીધું કે દીકરી તું ઊભી થા, અને દીકરી જીવતી થઈ. માર્ક 6 અને 5 લખ્યું છે કે એ જગ્યાએ તે બીજા કોઈ ચમત્કાર કરી ના શક્યા, પણ એમણે પોતાના હાથ મૂકીને લોકોને સાજાપણું આપ્યું. એટલે આવી ઘણી બધી બાબતો આપણે જ્યારે જોઈએ છીએ પ્રભુ ઈસુ ત્યારે એમણે પોતાનો હાથનો સ્પર્શ કરીને લોકોને સાજાપણું આપ્યું છે. હવે આ જે હોલી ટચ છે તો આજે 12 વર્ષથી જે સ્ત્રી લોહીવાથી જે પીડાતી હતી એની વાતમાં આપણને વધારે સારી રીતે જોવા મળે છે. હું એના વિશે કશું કહું એ પહેલાં આપણે એક ક્લિપ જોવા માંગીએ છીએ. અમિતભાઈ જો અહીંયા હશે તો આપણે જોશું. આ ચોઝન જો તમે જોયું હોય તેની અંદર આપણને એ ક્લિપ બહુ સારી રીતે જોવા મળશે. તમે જોશો. Sadly, we're now seeing a serious rise in neglect, cruelty and abuse.
For many, the RSPCA is their own code, but we can only come to the rescue with the support of people like you. If we're I asked a question. Who touched me? Master, the crowds are pressing in all around you like this, and you're asking who touched you? They all have. Someone touched me. I felt that power went out of me. Whoever touched me, come forward. Teacher. It was me. Just the fringe of your garment, only the edge. I promise. You are not unclean. Why my garment? I'm sorry. I know I should have asked. But if you touched me, it would make you ritually unclean according to the law. I was sick. I was sick for 12 years. I bled and no one could stop it. But I believed if I could just touch a piece of your garment. I was right. I was right. Thank you. Who told you I could heal? A man from the pool. And he was right. The blood has ceased. My daughter. I'm no one's daughter anymore. Look up. Yes, you are. Daughter. It wasn't my piece of clothing that healed you. But it was instant. I felt it right away. I know, but it wasn't this. It was your faith. Teacher, she was bleeding so long. We can take her. She is clean.
And I know, my daughter, I know it has been a fight for you for so long. You must be exhausted. Go now in peace. Your faith has made you well. I wish I could stay here longer, but I have business to attend to. Someone else has faith like yours. But I'm so glad that we found each other. Hey there, it's Dallas, I'm the creator of the show. And I just want to let you know, shows, all this content is free. One thing you can do is a favor for us. હવે આમાં કંઈ વધારે કહેવાનું ના. એ સ્ત્રી 12 વર્ષથી ભયંકર બીમારીમાં હતી. શારીરિક બીમારી આપણે જાણીએ છીએ, પણ એથી વિશેષ સામાજિક રીતે બહિષ્કૃત હતી. અને એ સમયમાં એવી વ્યક્તિઓને એ લોકોને નગરની બહાર રહેવું પડે, કારણ કે જો એ લોકો અંદર આવે તો બીજાઓને એ અશુદ્ધ કરે. અને લેવીના પુસ્તકમાં એના 15મા અધ્યાયમાં લખ્યું છે કે જે સ્ત્રી આ રીતે એમના માસિક એમાં હોય એ અશુદ્ધ ગણાય. અને એ સ્ત્રીને પોતે જ્યારે પ્રભુ ઈસુનો સ્પર્શ કરે છે ત્યારે શારીરિક રીતે સાજાપણું થાય છે એટલું જ નહીં, પણ પ્રભુ એને દીકરી તરીકે એને બોલાવે છે. એને એ સમાજમાંથી જે બહાર હતી એને એ સમાજની અંદર લાવે છે. એટલે વાલા ભાઈ અને બહેનો, તમે જે લોકો વૈદ્યકીય સેવામાં છો, તમારો સ્પર્શ એ ફક્ત એમને સાજાપણું આપવા માટે નથી, પણ એમને હિંમત આપવા માટે છે. એમને જાણે કે હતાશા નિરાશામાંથી એક નવું બળ આપવાનો એ તમારો સ્પર્શ. આપણે આ ઘટનામાં જોઈ ગયા કે પ્રભુ ઈસુનો આ સ્ત્રી જ્યારે સ્પર્શ કરે છે ત્યારે પ્રભુ ઈસુને દીકરી તરીકે કહેવાય બોલાવે છે. અને જે ત્રીજી બાબત આપણે આની અંદર જોઈ ગયા એ તો એનો વિશ્વાસ. વાલાઓ, તમે જ્યારે વૈદ્યકીય ક્ષેત્રે જ્યારે સેવા આપો છો ત્યારે તમે તમારું કામ કરો છો, પણ એ જે દર્દીઓ છે એમને પોતાનો વિશ્વાસ પણ એટલો જ અગત્યનો છે. પણ તમારો પણ વિશ્વાસ એટલો જ અગત્યનો છે, કારણ કે તમે પણ પ્રાર્થના સાથે તમે જ્યારે એ તમારું સેવા કાર્ય કરો છો ત્યારે તમે પ્રભુને કહો છો, પ્રભુ હું આ વ્યક્તિની જ્યારે સેવા કરી રહી છું તો કરી રહ્યો છું, પ્રભુ તમે એને સાજાપણું આપો. એટલે વાલાઓ, દયા, કરુણા, જે બીજી બાબત એ તો સ્પર્શ, અને ત્રીજી બાબત એ વિશ્વાસ. અને તેથી કરીને તમે જે આ વૈદ્યકીય ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે જે સેવા આપી રહ્યા છો તમારા બધાને માટે અને આપણા બધાને માટે આ મહત્વનું છે કે વાલાઓ, જે આપણે સેવા કરી રહ્યા છીએ આપણી પોતાની નથી, એ પ્રભુ ઈસુએ શરૂ કરેલી છે અને પ્રભુ ઈસુએ આપણને એ પાસ ઓન કરેલી છે અને તમે અત્યારે કરી રહ્યા છો. ઘણી બધી વખતે નાઇટ શિફ્ટ આવે, ડે શિફ્ટ આવે, ઓડ આવર્સમાં તમારે કામ કરવું પડે, લોંગ આવર્સ આવે છે, થાકી ગયા હોય, પણ હંમેશા એક બાબતને યાદ રાખજો કે પ્રભુ ઈસુએ એ સેવા કરી હતી અને એની તમે એને ચાલુ રાખી રહ્યા છો, તમે એ સેવાને આગળ વધારી રહ્યા છો. એટલે આપણે બળ પકડીએ, આપણે પ્રભુમાં ઉત્તેજન પામીએ. અને વાલાઓ, એ જ મારી પ્રાર્થના છે કે તમે જેને પણ તમે સ્પર્શ કરો, જેની પણ તમે ચાકરી કરો, જેને પણ તમે ટ્રીટમેન્ટ આપો, એ બધાને પ્રભુ ઈસુનો ટચ થાય, કારણ કે અંતે તો એ જ મહત્વનું છે. અને હું જાણું છું તમારા ઘણા બધા પ્રાર્થના સાથે આ સેવા કાર્ય કરે છે, હું જાણું છું. અને તમે એને ચાલુ રાખો કે જેથી કરીને પ્રભુ તમારા બધાની સેવા, આપણા બધાની સેવા દ્વારા મહિમા પામે. પ્રભુ તમે સર્વને આશીર્વાદ આપો. આમેન.